पालिका प्रमुख भ्रष्टाचारी प्रमुख भ्रष्टाचारी प्रमुख। નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લુણાવાડા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના સત્તાધીશો દ્વારા વિપક્ષને સાંભળ્યા વગર કે કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સત્તાધીશોએ માત્ર 2 મિનિટમાં કરોડનું બજેટ બહુમતીના જોરે પસાર કરી દીધું હતું. આ તાનાશાહી રવૈયા સામે રોષે ભરાયેલા વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યા અને અન્ય કોંગ્રેસી સભ્યોએ કપડાં ઉતારી અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભ્રષ્ટાચારી પ્રમુખ હાયહાના નારા લગાવ્યા હતા. તેમના વિરોધ પ્રદર્શનમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, શહેર કોંગ્રેસ પ્રમુખ કમલ ખાંટ સહિત કોંગ્રેસના પાલિકા સભ્યો જોડાયા હતા. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેનું મુખ્ય એજન્ડા વાર્ષિક બજેટ પસાર કરવાનું હતું. સભા શરૂ થતાની સાથે જ ચર્ચાના સ્થાને શાસક પક્ષ દ્વારા સીધું જ બજેટ વાંચીને મંજૂરના નારા વચ્ચે માત્ર 2 મિનિટમાં તેની બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું હતું. અમે એક વર્ષથી ડૉક્ટર કીર્તિ પટેલના ભ્રષ્ટ વહીવટ સામે લડીએ છીએ. પ્રમુખના ભ્રષ્ટાચાર સામે ભાજપના 11 સભ્યોએ લેખિત મૌખિક અનેક રજૂઆતો કરી, પણ ભૂતકાળમાં કરી. અમે અને ભાજપના 10 સભ્યો લેખિતમાં પ્રમુખના 5 મુદ્દાઓના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવા બોર્ડ બોલાવવાની માગણી કરી હતી. બોર્ડ બોલાવવાની માગણી કરી, એમણે બોર્ડ બોલાવ્યું. પછી અગમ્ય કારણસર મોકૂફ રાખું છું એમ કરીને બોર્ડ બંધ ના બોલાયું. અને એલઈડીમાં 15 લાખ રૂપિયા, ટાઈમર સ્વિચમાં 32 લાખ રૂપિયા, સ્વિમિંગ પુલમાં 45 રૂપિયા, તળાવ ઊંડું કરવામાં 92 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર ભાજપના સભ્યોએ કઈ રીતે મંજૂર કર્યો એક સવાલનો વિષય છે. કેમ મંજૂર કર્યો એ પણ સવાલનો વિષય છે. પણ આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યા પછી ભાજપના સભ્યો 11 જાહેરમાં બોલ્યા પછી જો આ બધું મંજૂર કરતા હોય તો ભાજપની શું રણનીતિ છે એ ભાજપ જ નક્કી કરી શકે. બાકી 2 મિનિટમાં એમણે બોર્ડ પૂરું કરી દીધું અને 2 મિનિટમાં બોર્ડ પૂરું કરવાના કારણે અમારી કોઈ પણ વાત સાંભળવામાં ના આવી. એટલે અમારે કપડો કાઢીને એમના વિરુદ્ધ આંદોલન કરવું પડ્યું. ભારત માતા કી જય. નગરના વિકાસ અને આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર ચર્ચાની તક પણ ન અપાતા વિપક્ષ સ્તબ્ધ થઈ ગયો હતો. પાલિકામાં શાસક પક્ષના હિટલરશાહી વર્તન સામે લોકશાહીની ગરિમા જાળવવા અને વિરોધ પક્ષ નોંધાવવા વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યા અને અન્ય કોંગ્રેસી સભ્યોએ સભાગૃહની બહાર નગર સેવા સદનના દ્વાર પાસે આવીને પોતાના શર્ટ ઉતારી દીધા હતા. અર્ધનગ્ન અવસ્થામાં તેઓએ પ્રમુખ વિરુદ્ધ તીવ્ર નારેબાજી કરી હતી, જેનાથી પાલિકા કચેરીમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. નમસ્કાર. આજે લુણાવાડા નગરપાલિકાની સામાન્ય સભા હતી. એમાં 8 જેટલા મુદ્દાઓનો સમાવેશ થયેલો છે અને 8 મુદ્દાઓ પર ચર્ચાનો વિષય હતો. આજે બજેટ પણ આમાં 2026-27નું બજેટ પણ મંજૂર કરવાનું હતું. આ લોકોએ 2 વાગે મિટિંગ શરૂ કરી અને 2 વાગીને 2 મિનિટે સભાનું કામકાજ પૂર્ણ કરી જાહેર કરેલું છે. કોઈ પણ ચર્ચા બજેટ ઉપર કે બીજી આ જેટલી 8 જેટલી આઇટમોથી કોઈ પણ પ્રકારની ચર્ચા આ વિશે થઈ નથી. અને આ રીતે અમારા કોંગ્રેસના કોર્પોરેટરોને અંધારામાં રાખી અને ભાજપના કોર્પોરેટરોએ ગ્રાન્ટોનું આયોજન કરી અને ગ્રાન્ટને સગે વગે કરવાનું કાર્ય કરેલ છે. આમાં ખરેખર ભ્રષ્ટાચાર થાય એવી અમને ભીતિ છે, દહેશત છે. એટલે આના નગરપાલિકાના વિકાસ અને એના કલ્યાણ માટે અમારા કોંગ્રેસના કાર્યકરોએ આજે એમના કપડાં ઉતારીને વિરોધ કરેલ છે. આવડું મોટું જો બજેટ હોય 49,000 કરોડનું, 49 કરોડનું જો બજેટ હોય એના ઉપર કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ. જો જુદી જુદી વિકાસની જે આયોજન કરેલું હોય એના ઉપર આજે ચર્ચા કરવાની હતી, પરંતુ એ ચર્ચા કરેલી જ નથી. એટલે આ જે ભાજપના કોર્પોરેટર અને પ્રમુખશ્રી આમાં ભ્રષ્ટાચાર કરવાના ખરેખર આશયથી કોઈ પણ ચર્ચા વગર આ મિટિંગ પૂર્ણ કરેલી છે. અને ખરેખર આ ભ્રષ્ટાચાર કરવા માટે જ અને ગેરબંધારણ આ મિટિંગ બોલાવી અને આ જે 2 જ મિનિટમાં પૂર્ણ કરે ખરેખર ભ્રષ્ટાચાર થાય એવું લાગી રહ્યું. પહેલાં આ પ્રમુખશ્રી ઉપર તપાસ માટે અમારી નગરપાલિકાના કોર્પોરેટરે તપાસ માટે પણ માગણી કરેલી છે. એમાં જે એલઈડીનું કૌભાંડ થયેલું છે અને બીજું નગરપાલિકાના મેદાનમાં પણ જે રિપેરિંગનો પણ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એની તપાસ કરવા માટે અને
એ પણ ભ્રષ્ટાચાર નગરપાલિકાના પ્રમુખ ઉપર જ સીધો થયેલો છે, છતાં આજે એમની સહીથી એજન્ડા કાઢેલો છે. ખરેખર એમની સહીથી આ એજન્ડા ન નીકળે એટલે અમે કહીએ છીએ ગેરબંધારણીય આ સભા બોલાવી છે.